દાડો થઈ ગયા છીએ પણ શું કરીએ કોમ કરાંગના કલટી લઈ ગયા તો બગાડી તો નહીં ના કલટી કમ્પ્લીટ છે વાળી નહીં આવતો ભાડા સળાઈ ગયું છે કલટી બલટી બધું જ આમ બેઠા બેઠા પૈસા આવું બીજું કોઈ નહીં ગામમાં ખબર તો પડે કે કરજણજીની કલટી ભાડા જાય થાય તો પગોમાં આખો દાડો હેડા ફેડી ધૂળ કાઢવાનો ટાઈમ જાય અલ્યા કરશનજી પૈસા મૂર્ખા હાલવા પડે એટલે તું ઘર શેડી બેહ્યો શરમ આવે છે કે નહીં આવતી ઘર બંધ કરીને બેહ્યો તું હોય ઘર શેડી લે એટલે હેના પૈસા અર્જનજી લાહેટ પેલા 1000 રૂપિયા કીધા દે રા લાહેટ પણ હેના પૈસા તારું કોમ થઈ ગયું છે તું 1000 રૂપિયા આલ એટલે આપણો હિસાબ પૂરો થઈ જાય પછી મારો કોઈ કોમ જ નતું એમને શું કોમ થઈ જાય મારે અલ્યા પેલી નારેળી આગી કરે ને એના પૈસા લાહેટ હાલ લાવજે જવું છે કીધું કને કે મારે રેડી આગી કરવાની છે મેં કરી નાખી હું થોડું કીધું તું જેને કીધું એના પણ પૈસા માંગે મારા પાસેના પૈસા કરશનજી તમે તો ખાલી 2-3 ફૂટ જ આગી કરવાની કીધી છે હું તો 10 ફૂટ આગી કરી દીધી છે તો મેં કીધું તું ના રેડી આગી કરજો મારા મોઢા હોપડી પૈસા લેવા પડે ને એટલે કરશનજી માણસ તો આવું જ બોલે પણ હેના પૈસા એટલે મારા કોઈ કોમ નથી એવું કોઈ કરાવ જેને કરાવ્યું કોમ એ આલા પૈસા ખરેખર પેલા બાપડા ડાયોજી હાસુ કહેતા હતા કે તમારું કોમ નહીં થાય એમ એટલે ડાયોજી હું લેવા આવ્યા વળી અલ્યા ડાયોજી તો બાપડા હારા છે હું ઉપરના તમને હારા એ અર્જનજી ડાયાજી કોમ કરાવી દો ડાયાજી પાન પૈસા લે મારા પાન ની પૈસા હો એટલે કરશનજી 1000 રૂપિયા લાવો પછી મારે તમારા હંગાજ કોઈ મગજમારી કરવી નહીં હું જતો રહું ઘેર એટલે મજૂરી ડાયાજી ની કરીએ પૈસા લેવા હોય ના આવે કરશનજી પાસે કરશનજી બોલો પૈસા આલવાનું કરો નકર પછી મને ડાયાજી ને એવું એ કીધું છે કે ના આલો તો પછી મને બોલાવજે એમ શું કરવા એટલે પછી કઈ સમજી જો પછી પહોળો તૂટીને ભોય પડ્યો હલ્યા એટલે આવું ડાયાજીએ કીધું છે કીધું છે એટલે પૈસા તો મારા માલિક જેવા છો સંબંધ મારા કોઈને બગાડવા નહીં પણ મજૂરી કીધું કે એ વાત મને કરો પેલા લાવો પૈસા હું આલું પણ મજૂરી તો અરે મજૂરી કરવાનું કીધું તું કે એ મને માણસ નો માલો હું તમને પૈસા આલી દઉં હાલ અલ્યા પણ તમે કીધું હતા મને ખબર તો હતા તમે વાતો નતા કરતા અલ્યા બે જણા એ વાતો કરતા હતા એટલે પેલા ભેગા છે તે માણસ જ ચતુરજીને કીધું તું અને ચતુરજીને તો મને તો હતર વાટમાં વાત નથી કરી છે 1000 રૂપિયા તો હાલ દેજો એવું ઓ આ વાત પર ચતુરજીએ કીધું છે એમ કે તો પેલા કીધું હોત લો તમારા 1000 રૂપિયા તમારા મજૂરીનો પૈસો હું એક ખોટો ના કરું 1000 રૂપિયા કીધા છે ને 1000 રૂપિયા કીધા છે પણ 100 રૂપિયા વધારે આલો શમક 1 ફૂટ આગી કરી દીજીશ વધારે જે વાત પડી આલો એટલી મજૂરી કોણ કરે છે 5 મિનિટનું કામ કરી નાખીશ તમારું લો અમારે કોઈના સંબંધ નહીં બગા મારા ડાયાજીને તાર પૈસા મળી જાય મજૂરીના મારા પૈસા મળી ગયા વ્યવહાર કમ્પ્લીટ થાય આપણો પૈસા મળી જાય ને તો બીજું કોઈ આગું કરવાનું થાય ને કનેક્શન તો ડાયરેક્ટ મને જ કહેજો ઘેર કેવા આવજો ઘેર કેવામાં આવે પણ મને પૂછા ગણા હું આગું ના કરું એટલા મને કેવા આવજો પછી બીજા બાર ગોમ ના લાવ્યો ને તો મજા નહીં આવે કરશનજી પાછી હા બસ આપ મજા લાવીએ નહીં આપણે પણ અમુક કોઈ આગું કરવા કે તો પેલા મને પૂછજો પછી કરજો હો કશું વાંધો નહીં મજૂરી છે મતલબ છે આપણને મજૂરી મળી જઈશે એટલામાં આપણે તો આ હેડે ઘેર વાંધો નહીં જાવડીને ઘેર જતા રહો ઓકે હોટલ કોમ છે કોમ તો નહીં તાર જરૂર પડશે એટલે લઈ જાઓ લાવો કૂતરો શોખ આવો વાંધો નહીં લઈ જાઓ બધા ટેકો ના તો એટલું મજબૂત નહીં પાછું હા એટલો કૂતરું ખમી તો ખાય કાઢીએ પછી આરામથી ખમી લે કૂતરું ટેન્શન ન થઈ જાવડે ખરેખર ધોચાવાળા દોહન તો હપળો છે લે ખરેખર દારૂડિયાનો તો કોઈ હક નહીં પણ પેલા અમુક ખબર પડતી કે દાળમાં કાળું સતુરજીએ જ કરી અમુક વાત છે એની હું જઉં તાણ ખબર છે મજૂર તમારા ભરોસે રાતના 8 વાગ્યા મારા હોસ્ટેલનો કોઈ ઢાળો પડ્યો ના બોલો શું કરવાનું એટલા હુસેલ હું તારે એ હુસેલ રાડ્યો અને તે કેટલા પૈસા માગો મારા પાસે શું તારો પૈસા માગું છું તારું ગોમમાં ઓલા કહેતા પર તો ખુશ પૈસા માગે છે કરશે હું કોઈને કહું તારે વાત કોઈ કહું કોઈને કહું ના પેલા અર્જન્ટ એમના માં ભોગતા તાણી આવીને એ તો પી ગયો કે તું પી જાવ પણ એમને કઈ જ નાખ પહોળો ફળાની વાત એટલે પૈસા તો એ માગો છે એ વાતના મને એમ કહો પેલા હું તો આ વાત નહીં કહી દઉં પૈસા હું તાર પણ માગું છું તે માર પણ માગો હું કનેક્શન તમે માર પણ માગતા હો પણ હું તાર પણ નહીં માગતો પણ ના માગતા કોકનું ખોટું કહેવાય ના કે એક વાત કહું મને પેલા સતુજી કીધું એટલે યુવાના કારણે મારા આજે સંબંધ બગાડ નાખવાનો તાર હા બગાડ નાખવાનો બગાડવાનો સંબંધ ના બગાડ નાખવાનો તો પાર મેલો વાતનું ના એમ નહીં બગાડવાની
સંબંધ બગડે આપણો. આવાના આવા રહો તો કોઈ ધડો નહીં કરે ગોમો. ના ના યાર સો પૈસા તારી જઈ આમ પીવાન પહાણ જવું પડે હે કઈ આઈને પૈસા લઈને ગયા મારા પાંચ 1100 રૂપિયા લઈને ગયા અર્જનજી. એને લઈ ગયા મજૂરી કરી જીવાની કોક તમારી મજૂરી કરી એક તો એ કાઢ્યા હું પૈસા લેવા. કરશનજી હા આ તો સતુરજી મને હોર પહેલા હતા કા હા કે અર્જન જો નીકળે ને તો કે આટલું કહેજો. એટલે પણ મને ખબર નથી કે આટલું બધું લોભ થાય એવી. લોબુ નહીં હવે કોકનું ઘર ને કદાચ કોઈ નહીં બેહા ઉઠવા નીરો 100 રૂપિયા હાથ રહો તમને કહી દઈશું ખુપાસું. હા તો આજે તો આવું આવું ધંધો ના કરાય હો. તમને એટલી ખબર ના પડે કે એવું થાય આ બુદ્ધિ નથી લોબી દોડજી. આ વળી દોડી તો બધા હોતા સતુરજી તો હું જઉં તાણ ખબર છે પણ સુધરી જજો આમ હો બીજી વખત ભૂલ ના થાય ને ભૂલી જવું પડે પાછું કે ડાયોજી હતા. ના ના આવું ના થાય બોલો. આ કીધું પાછું સારું જાવડી તો સા બનાવો છો સાહેબ આ જવારે તેલ પીવા હું આમ જઉં સતુરજીને ખબર લેવા. એ જોયું છે ઓવા હા જાવડી તો તાર આ એ હોર પેલા લાલચમાં આપણે કુટુંબ સંબંધ બગડે એટલે તો ઘેર જવાની ખાવાની વાત અમારી. ખરેખર જો લોકોના વાજે રીએ લ્યા તો ખરેખર કપાય કઈ ના નીકળે લ્યા તાનો હું એક તો હેડવાનું બધું રહી જતું હતું પણ આ તો હું સકે શેમ કરીને બધું હેડ્યું છે ને એ તો મારું જીવ સતુરજી ઉભા થો આ બધા ખોટા તારા ડોકું પાકશે. આ બધા મારું હેતર છે ને લ્યા તમારું એ તો આ બધા એટલે કરશે જાવ ખરા આવું ના હોય હેતર મારું છે ને તમે ઊભા કઈ નાખો છો લે ઊભા કઈ નાખે પછી નારેળી શું મેલ્યા બધા નારેળી જ જળતી નહીં ને. નારિયેળી હા કઈ નારિયેળી મારી નારિયેળી જ નહીં જળતી કે પેલા અર્જનજી આજ કે નારિયેળી હું ખેવીને મેલ્યા હું તો આઈને જોવા છે નારિયેળી સજ નહીં. નારિયેળી છે ને ગોડી ના ખાઈ લે તમે કોક કાઢના ખાઈ છે ને ઢસેલી મેલાઈ છે ને શોખ. જો કરશનજી આ આપણો તો જીસીબી નહીં કે નહીં તો ટ્રેક્ટર એટલે આપણે તો કોઈની નારિયેળી એડીએ નહીં અડો ના તો કોઈ નહીં પણ કોકના પાસે આગી કરાઈ છે હમાસર મળ્યા મને ગમે તે હમાસર મળ્યા એ બધું ઠીક છે પણ પૈસા મારા 1000 રૂપિયા જ્યાં છે માણસ લઈને ગયો છે મજૂરીના. બોલો નારિયેળી આખી કરાય એટલે કાપી ના ખાઈ છે એટલે તારે આમ કરવું છે હું મારા ઘર હા? પોણી વાળું છે હવારે શમ કે કપાતા જોજો એટલે હું તમારી પંચા ચોપડાની હાય હું મારા માટે આવ્યો છું. એટલે તમે પૂછો છો એનો હું જવાબ આલું છું કરશનજી તમે કહો તમારે શું કરવું છે અલે હવારે મારે પોણી વાળું છે લે એટલે આમ ગરમીની વાત ના કરો ઘરમાં મારા થવાનો વાળો સાથ ગરમ આ તો ચોખ્ખું કાઢ્યું પાછો. ગરમી ખરેખર 2 દાડા છે પડે તો વરસાદે આવતો નહીં ખરેખર કંટાળો આવી ગયો છે આવી ગયો તો મારા પોણી વાળવાની જફા ચીરો પણ આવતો નહીં 2 વખત એ પોણી બધું ઠીક પેલા અર્જનજીને હું લે કે ઉપર 1000 રૂપિયા મજૂરીના લઈ લેજો. હું એ કીધું છે હા તમે કીધું છે. હા એ તો દારૂડિયા તો ઠેકોણું નહીં લે ખરેખર પૈસા ના આલતા લે દારૂ પીપીને જોજો બકેટ અરે પણ 1100 લઈ ગયો 1000 ની જગ્યાએ માણસ. છોકરો હાલવા પણ દારૂડિયા શરમ આવે તો મણીએ દારૂડિયા માજે પૈસા લે દારૂડિયા એ માણસ આજ મારા માથાકૂટ કરાય આખું ગોમ ભેળું કરે મારા આબરૂનું હું રે. ના કરાય હા દારૂડિયા છે કોઈ દાડો મગજમારી કરાય જ ના હું તો ગમે તે દારૂડી આવે ને હું તો રોમ કરીને અને આપણે તો હેડતા થઈ જઈએ કોઈ લપડ સપડ રાખવાની જ નહીં લપડ સપડની વાત છોડો મારા 1100 રૂપિયા જશે એનું હું પણ હું લેવા આલ્યો છો 1100 રૂપિયા પણ જો હું ખાવા કે ઉપર કે મારા ઘેર મજૂરી માથાકૂટ કરે તો મારે ગોમ ભેળું કરે મારે આબરૂનું હું થાય. એટલે આ ડગલું મારે અળવાનું નહીં હેડવાનું હતું એ દાડો તમે ટ્રેક્ટર છે નતું આપવા દીધું લે અરે પૈસા બે દાડો બાજરીનો ઢગલો વચમાં હતો તને કીધું કે 11 વાગે ટકી જો 11 વાગે ટકવાની અધા ટંકની વાત હતી ટકવાની ખાલી પછી વાતો તમાર તો વાતો ની સતુરજી આવા ખોસા પાણી દેવા ના સાલા પાછું છોકરી ગોમ માં રહેવું ને તો વેઠવું પડે થોડું તો તાણે એટલે તમે ટ્રેક્ટર ના આપવા દીધું કે એટલે પછી હું એ દારૂડિયો ભેગો થઈ ગયેલો મને છે ને થોડો પ્લાન હું જી ગયો એટલે દારૂડિયાને હું કીધું કે તું આવું કર આવાના પ્લાન કાં તો ગોમાં ની રહી શકો પાછા હું ચોખ્ખું કહું તો પાછું પણ એ દાડો ટ્રેક્ટર ના જવા જઈએ અરે ટ્રેક્ટર હું ના થોડી પાડે છે કલાક પાસે લઈ જાઉં તું હું લુહાઈ જતું કલાકમાં તમારી હાથર ખરડ તો જવા જતો વાંધો નહીં એ તો 1000 રૂપિયા તો 1100 વાપરશે તાર બીજું અરે વાપરવાની ઠીક વાત છે પણ માથાકૂટ કરી બે હતું કે આ એટલું લોબુ ડાયોજી વચમાં આવી ગયા છો આ વાતમાં ડાયોજી આવ્યા છે કોઈના કોઈ ઈવાની શું તમારે કેવા જવાના આવે છે હે ડાયલાનું છે એ જે છે પણ આ બધું કોઈને ભેગા બેહવા દેવાના ગમે નહીં બેહવા દેવા બે હવાન આપણે રોજ જોડે બે હવાન તો હું લે આ બધા ખોસા પાડસ માર કેવું આ છે બીજું કોઈ કેવું નહીં થવાનું એટલે મનતા તમે ટ્રેક્ટર ના આપવા દીધું કે તમારે હેઠળ એટલે થોડી રી સડી છે એટલે લા આવીને એની વાતમાં રીસ આવે તો સતુજી કોઈના ભેગા નહીં બે શકો પાછા હું ચોખ્ખું કહું તો હોભળો મારે આમ કોનામ ઉતરાશે વાત થોડી એ ઉતરશે ને ઉતરસ આ બીજી વખત થા આવું ના આવું તો ના થાય અને આ જેની વાતમાં ખોસા પાડે તો કદી એટલે કોઈ દાડો લીલા લેર નહીં થાય આપણે પાછો